પોલીસ કસ્ટડીમાં રહેલી આ એ જ યુવતી છે જેણે તાજેતરમાં અમદાવાદના ભોપલ વિસ્તારમાં તેના પૂર્વ મંગેતરની ગાડીને ટક્કર મારી હતી અને બાદમાં કારમાંથી ઉતરી પૂર્વ મંગેતર પર છરી વડે જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગઈ હતી। આ યુવતીની પૂર્વ મંગેતર સાથે 13 વર્ષ પહેલા સગાઈ થઈ હતી, જે અગમ્ય કારણોસર તૂટી ગઈ હતી। છતાં બંને પરિણીત હોવા છતાં એકબીજાને મળતા પણ હતા અને સોશિયલ મીડિયામાં અતરંગ વાતો કરતા હતા, પણ આ દરમિયાન પૂર્વ મંગેતરે યુવતીને બ્લોક કરી દીધી હતી। આથી યુવતીએ તે ઓનલાઈન છે કે નહીં તે જાણવા પતિનો મોબાઈલ હાથમાં લીધો હતો, ત્યારે પતિ આ જોઈ ગયો તો યુવતીએ તેના પતિને કે આ યુવક તેને બ્લેકમેલ કરે છે, બસ ત્યારથી જ પતિ સાથે મળીને યુવતીએ પૂર્વ મંગેતરનું કાસણ કાઢવા માટેનું પ્લાન બનાવ્યો હતો, જે બાદ યુવતી અને તેના પતિએ ઘટનાને અંજામ આપવા પૂર્વ મંગેતરની રેકી પણ કરી હતી। ત્યારે આખરે પોલીસે યુવતી અને તેના પતિની ધરપકડ કરી લીધી છે। સાથે જ આ પ્લાનમાં યુવતી અને તેના પતિએ અન્ય કોઈની મદદ લીધી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે।